નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ આવતા પોર વિસ્તારમાં આવતી સ્કૂલોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે પોર ઇટોલા રોડ ઉપર આવેલ નારાયણ ગ્લોબલ સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલમાં જોવા જઈએ તો સ્કૂલમાં 650થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે। ત્યારે આ સ્કૂલ રમણીય વાતાવરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને નારાયણ ગ્લોબલ સ્કૂલમાં હિન્દુ ધર્મમાં તમામ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે નારાયણ ગ્લોબલ સ્કૂલનું પરિણામ વિશાળ આવતું હોય છે। ત્યારે આજરોજ સ્કૂલનું પરિણામ એસએસસી બોર્ડનું પરિણામ આવતાની સાથે જ નારાયણ ગ્લોબલ સ્કૂલમાં ખુશીની લાગણી જોવા મળી હતી। જાણે એમ લાગતું હતું કે કોઈ પોતાના ઘરમાં કોઈ પ્રસંગે હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓમાં અલગ જ સ્મિત જોવા મળ્યું હતું। વાત કરીએ તો ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબરે પરમાર રીતિ અગ્ન 90.75%, ત્યારે બીજા નંબરે પટેલ ખુશી 80.30%, ત્રીજા નંબરે પટિયાર આર્યન 75.29%। બીજી તરફ વાત કરીએ તો ધોરણ 12 પ્રથમ નંબરે ચૌધરી કવિતા 94.68 PR, બીજા નંબરે પટેલ પ્રેમ 93.36 PR, ત્રીજા નંબરે પરમાર હેતવી 91.11 PR। દરેક વિદ્યાર્થીઓ ખુશી ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે દર્શક મિત્રો, આટલું અદ્ભુત પરિણામ ગ્રામ્ય વિસ્તારમાં લાવવું એ કોઈ નાની વાત નથી। આ પરિણામ લાવવા માટે નારાયણ ગ્લોબલ સ્કૂલના શિક્ષકો તથા સ્કૂલ સંચાલકોએ રાત દિવસ વિદ્યાર્થીઓને મહેનત કરી આજે આ પરિણામ જોવા મળ્યું છે। આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે, તેને સાર્થક કરતી આ વાત નારાયણ ગ્લોબલ સ્કૂલમાં જોવા મળી। વિદ્યાર્થીઓ દ્વારા નારાયણ ગ્લોબલ સ્કૂલના શિક્ષકો તથા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે કોઈ પણ બાળક હોય ત્યારે તેના માતા પિતા કોઈ પણ સ્કૂલમાં એડમિશન લે છે કે મારો બાળક અભ્યાસ કરી આગળ વધે અને સારું ભણીને આગળ વધે તે આશયથી સ્કૂલ સંચાલકો ઉપર ભરોસો મૂકતા હોય છે, પરંતુ આજે એ જ ભરોસો નારાયણ ગ્લોબલ સ્કૂલના વાલીઓ જીતી લીધો છે। આજે આ સ્કૂલનું પરિણામ ઘણું બધું કહી જાય છે। જય નારાયણ। ધોરણ 12 અને 10 માનું કાનમ વિસ્તારનું ધમાકેદાર રિઝલ્ટ આવેલ છે, જે નારાયણ ગ્લોબલ સ્કૂલ દ્વારા પ્રાપ્ત કરેલ છે। ધોરણ 12 ની વાત કરું તો ગુજરાતી માધ્યમમાં 86% થી વધારે રિઝલ્ટ આવેલ છે। અંગ્રેજી માધ્યમની અંદર 100% પરિણામ લાવેલ છે। એવી જ રીતે ધોરણ 10 ની અંદર પણ ગુજરાતી માધ્યમમાં 95% થી વધારે પરિણામ લાવેલ છે અને અંગ્રેજી માધ્યમમાં પણ 100% પરિણામ લાવેલ છે। આ ખૂબ જ સારામાં સારું પરિણામ છે। આ પરિણામ પાછળનો જે શ્રેય જોવા જઈએ તો શ્રેયમાં શાળાના શિક્ષકો દ્વારા, વિદ્યાર્થી દ્વારા, વાલીઓ દ્વારા, ખાસ કરીને અમારા જે મેનેજમેન્ટ મંડળ છે એના દ્વારા ખૂબ જ સારા પ્રયત્નો દ્વારા અમે રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છે। સાથે સાથે વાલીની વાત કરું તો વાલી અમને એટલા સારી રીતે કોઓપરેટ કરે છે। બાળકને જ્યારે પણ એક્સ્ટ્રા ટાઈમિંગ ને એક્સ્ટ્રા લેક્ચરની જરૂર તો ખૂબ એમનો સહકાર રહ્યો છે। સાથે સાથે એક અગત્યની વાતને તમારી સાથે શેર કરવા માંગુ છું કે 2 મહિના પહેલા જ્યારે પરીક્ષા હતી એના 2 મહિના પહેલા બાળકો જ્યારે થોડા નર્વસ હતા, ઓછા માર્ક્સ હતા, ત્યારે અમારા પ્રમુખ એનઆઈ પટેલ સાહેબે અમને સાથે મીટિંગ કરીને એક સ્ટ્રેટેજી તૈયાર કરી હતી। એ સ્ટ્રેટેજીના આધાર પર અમે બાળકોને તૈયાર કર્યા અને તૈયાર કર્યા બાદ આજે અમે એ પરિણામ હાંસલ કરી શક્યા છે। અમને ખૂબ જ આનંદ છે આજના દિવસનો, રિઝલ્ટના પરિણામનો। સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે ધોરણ 11 કોમર્સ અને સાયન્સના એડમિશન શરૂ થઈ ગયા છે। તો તમારે પણ જો બાકીના જે તમારા માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે બાકીના વિદ્યાર્થીને આવી સફળતા મેળવવી હોય તો શાળા માટે જરૂર સંપર્ક કરો એડમિશન માટે। જય નારાયણ। નારાયણ ગ્લોબલ સ્કૂલ એમાં મારો પ્રેમ પટેલ પ્રેમ 12મા ધોરણમાં ભણતો હતો કોમર્સમાં, એ 85% પાસ થયો છે। એમાં સ્કૂલ શિક્ષકગણ બધાનો ખૂબ ખૂબ આભાર અને સારું ભણાવ્યું છે એમને, સ્કૂલ સારી પ્રગતિ કરે એવી અમારે સાચું છે। જય નારાયણ। મારું નામ પરમારી દિલીપાસી છે। હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। મારા અત્યારે 83.5% આવેલા છે, જેનો શ્રેય મારા શિક્ષકો અને મારા માતા પિતા છે। હું ધોરણ 10માં નારાયણ ગ્લોબલનો અભ્યાસ કરતી હતી। મારા ધોરણ 10માં 80.30% આવ્યા છે, જેનો મહત્ત્વનો ફાળો અમારા માતા પિતા અને અમારા શિક્ષકોને જાય છે અને એ બદલે હું એમને ખૂબ ખૂબ આભાર કહું છું। અને તમે આગળ શું ભણવાના પાછા આગળ ભણવા આગળ હું આ જ શાળામાં રહીને કોમર્સ કરવા ઈચ્છું છું। હું ધોરણ 12 કોમર્સમાં નારાયણ ગ્લોબલ સ્કૂલમાં ભણતો હતો। ત્યાં મારું બોર્ડનું પરિણામ આવ્યું છે, જેમાં મારા 84% માર્ક આવ્યા છે, જેમાં તેનું પરિણામ મેળવવામાં મારા માતા પિતા અને સ્કૂલનો બહુ જ શ્રેય રહ્યો છે અને મારા શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરાવી હતી, જેના પરિણામે હું આજે આટલા માર્કે પહોંચી શક્યો છું।
હવે આ જે પાસ થયા છો હવે આગળ તમારો શું વિષય? આગળ હું બીકોમ કરવા ઈચ્છું છું અને તેના બાદ હું ચાર્ટર એકાઉન્ટન્ટની ફિલ્ડમાં જવા માંગુ છું. ઓકે, શું નામ તમારું? પટેલ પ્રેમ પંકજ. કયું ગામ? પોલ. મારું નામ પરમાર હેતવી નટવરભાઈ છે. હું ધોરણ 11 બારનો અભ્યાસ શ્રી નારાયણ ગ્લોબલ સ્કૂલમાં પૂર્ણ કરેલો છે. મારું ધોરણ 12ના બોર્ડનું પરિણામ 91.11% આવેલું છે. અમારી શાળામાં શિક્ષકો દ્વારા ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે છે. એમાં અમારી શાળાના શિક્ષકો, આચાર્ય અને મારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો રહેલો છે. હવે આગળ તમારે શું બનવાનું છે? આગળ બીકોમ કરીને પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફિલ્ડમાં જવાનું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.